દેવકીના હાથમાં અવતરણ થયું ને ત્યારે વસુદેવ ઝૂંપડીએ મૂકવા ગયા હતા, કોઈના મહેલમાં મૂકવા નતા ગયા. અને કેમ ઝૂંપડીએ જ નંદ બાવાની ઝૂંપડીએ કેમ મૂક્યા? કેટલાય મહેલ હતા, એ તો સ્વયં ભગવાન હતા. એમને જે લીલા કરવી તે કરી શકો, પણ તોય ઝૂંપડીએ જ. એટલે દુલાભાઈ કાગ લખે છે કે આવકારો ક્યાં મળે? મોટા બંગલા હોય ને એના ગેટ આગળ લખ્યું હોય કૂતરાથી સાવધાન, અને ગેટના અંદર જોઈએ ને ડોકાચ્યું કરીને, એટલે ભાઈ ચડ્ડો પહેરીને ફરતા હોય. હવે નક્કી કરી દેવાનું કે કોનાથી સાવધાન રહેવાનું છે. રજા સિવાય અંદર નહીં આવવું. જે દાળ તારું આવી રહે છે ને દાળ તારી કોઈ રજા લેવા નહીં આવે. એટલે દુલાભાઈ કાગ આ ગુંજામાં બીજી વખત આવ્યો છે. અચ્છુભાઈ ભુજ એમના ઘેર પહેલી વખત આવ્યા હતા, એવું લાગ્યું જ ના કે કદાચ ગુંજામ પહેલી વખત આવ્યા છે. આ પ્રભુને હતા મંડળ લઈને. અને આજે રમેશભાઈના જે આ એકલું આંગણું ના કહેવાય, ભાવ ભર્યું આંગણું કહેવાય, કારણ કે અહીંયાથી બધાને ભાવ મળ્યો છે. આ કરવું એકદમ સરળ વસ્તુ નહીં. ખાલી વિચાર કરી જોજો, પછી કેટલા વર્ષે થાય છે એ પછી મને કહેજો. પણ દુલાભાઈ કાગ એટલે લખે છે, ઝૂંપડીએ કોક તો જાજો, એના મેં માનતો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મેં માનતો થાજો. આગણું એનું હાવ છે નાનો ન આબ જેવડો આવકાર. આગણું એનું હાવ છે નાનો ન આબ જેવડો આવકાર. દિલ ભલે નહીં ઉજળા એના, દિલ ભલે નહીં ઉજળા એના, દિલ જોને દરિયાવ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ઝૂંપડી પેલા આપણે નેહડો કહેતા, અત્યારે મેલ્લાનો વાસ થઈ ગયા, પણ પેલા નેહડો કહેતા. એટલે જો નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય. હવે બધામાં કોઈ નેહ છે જ નહીં, એટલે મેલ્લા થઈ ગયા. પણ જ્યારે નંદ બાવાએ કૃષ્ણને ઝૂંપડી આવકારો આપ્યો તો ત્યારે કેવો આપ્યો તો, અને કેવા સંજોગોમાં વસુદેવ કૃષ્ણને ગોકુળમાં મૂકવા ગયા હતા. ઉંબીનો જાકારો એને પાણીનો મહાકારો રે.
નંદ બાવડી દો એને આવકારો રે દેવકીજી તારો દીકરો રે એટલા પાણીમાં અંધકાર રાતે વસુદેવ ઝૂંપડીઓ મૂકવા જાય છે અને આવકારો મળે છે. અત્યારે આપણે બધાએ ભજન સાંભળ્યો, આનંદ કર્યો, પણ એ ભજન શું કહેવા માંગતું હતું એનું ભજન કર્યું નહીં. ભજનનું ભજન નહીં કર્યું. આપણે ખાલી હોભળ્યું છે, પણ ભક્તિ કોને કરી અને કોને આ રામદેવ પીર ગણો કે ભુવનેશ્વરી માં ગણો કે અર્બુદા માં ગણો કે જે ગણો એ કોને મળ્યા એવી એક વાણી છે. શાંતિથી સાંભળ્યો. કદાચ આ વાણી સાંભળશો ને તો કશું પૂછવું નહીં પડે. કિરણ પેલે મેન જોત જોતા રહેજો, થોડી તો મને કહેજે. બોલીએ રામદેવ પીર મહારાજનો જય. તો સંત ચટકો લાગ્યા વિના ને ભજે નહીં કીર્તા. ઈયળથી ભમરી બને નરને કેટલી વાર. ઈયળથી ભમરી બને નરને કેટલી વાર. તો લાગી લાગી સૌ કોઈ કરે અને લાગી નહીં જોને લગા. એક લાગી રાજા ગોપીચંદ ને જેને છોડ્યો સબ સંસાર. એક લાગી રાજા ગોપીચંદ ને જેને છોડ્યો સબ સંસાર. હે અલખ મોરા નામની હું તો સોઈ સોઈ જાગી રે. નિરંજન નો જોગી આયો, નિરંજન નો જોગી આયો, ભિક્ષા દોન મોરી માઈ રે. હું નહીં રાજા ગોપીચંદ. તંબા કુંડી જળ ભરી કોઈ રૂપો કેરી જારી રે. ગોપીચંદ નાવા બેઠા, ગોપીચંદ નાવા બેઠા, ઉનો મેલો પાણી રે. હું નહીં રાજા ગોપીચંદ.
બોલે રોવે માઈ રે હું નહીં રાજા ગોપીચંદ આપણા દરબાર મોહન દુખિયારું નવ કોઈ રે મેનાવતી મૈયા તમે મેનાવતી મૈયા તમે જેના કારણ રૂવો રે ગોપીચંદ તારી કાયા તારા બાપ જેવી કંચન વર્ણી કાયા રે માટી બેડા માટી થઈશું માટી બેડા માટી થઈશું પવન બેડા પ્રાણ રે ગોપીચંદ આપણી ગોડવાડ મો એક જાલંધર નો જોગી રે જાલંધર ને બાર કાઢો જાલંધર ને બાર કાઢો અમર કર છે કાયા રે હું નહીં રાજા ગોપીચંદ હુકમ કરતો હજાર આયા તોડ્યા સિંહાના કોટ રે જાલંધર ને બાર કાઢ્યા જાલંધર ને બાર કાઢ્યા ગુરુ થાવ અમારા રે હું
રોણી પાસેથી ભિક્ષા લાવો, રોણી પાસેથી ભિક્ષા લાવો, ગુરુ દાવતા મારા રે, હું નહીં રાધા ગોપીચંદ. પર ભક્તના પોરમાં એક ભાવો જોગી આયો રે, એના હાથે કળા હે મના, એના હાથે કળા હે મના, એના જોગીના એલાણ રે, ગોપીચંદ. થાળ ભર્યો સદ મોતીડે ને ભિક્ષા દેવન આયા રે, મોતી તમારા છુરે કરો, મોતી તમારા છુરે કરો, ભિક્ષા નથી એ તો મારી રે, પંચકણનો આટો આલજો, થોડું આલજો લોણ રે, મોયમાં તો આગ લાગી, મોયમાં તો આગ લાગી, ભિક્ષા દોન મોરી માઈ રે, ગોપીચંદ. सोना केरो खपर बनावो, रूपो केरी जारी रे, मेल मोतो मढ़ी बनावो, मेल मोतो मढ़ी बनावो, सेवा करूं तमारी रे, गोपीचंद.
મોકડી કોઈ કુંચે મોલની મોય રે વૃંદાવન મોલાકડો રાજા વૃંદાવન મોલાકડો રાજા તમ વેણ્યો ચાચી રે હું નહીં રાજા ગોપીચંદ દેશ જાજો પરદેશ જાજો નવ જાજો બેની બાના દેશ રે બેની કેરી અબરૂ જાશે બેની કેરી અબરૂ જાશે જગમત છે હડતાળું રે ગોપીચંદ દેશ જોયા પરદેશ જોયા નવ જોયો બેની બાનો દેશ રે બેની પાસેથી ભિક્ષા લઈને બેની પાસેથી ભિક્ષા લઈને વનમાં હાલ્યા જઈશું રે હું નહીં રાજા ગોપીચંદ ફાટ્યો તૂટ્યો લુગડો મારા અંગર ખેતો રેસી રે ગોપીચંદની ગોદડી બાબા ગોપીચંદની ગોદડી બાબા ગોરખનાથે ગાઈ રે ગોપીચંદ હું નહીં રાજા ગોપીચંદ હું નહીં રાજા ગોપીચંદ આવી ભક્તિ કરીએ જે 900 પટરાણીઓનો ધણી હોય 900 ગોમ જેના જોડે હોય અને વૈરાગ જાગે ને એને ભગવાન મળે. બાકી આપણે તો એક પાઠમાં આવ્યા હોય ને વાતો કરામથી ઊંચા ના આવીએ તો આપણે ચોથી શું મળે.